હેલો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું, એક વાટકી ઝીણી સોજી લઈશું, એ જ વાટકીથી આપણે એક વાટકી છાશ લઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. એમાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરી લઈશું, 2 નંગ બટેકાની ખમણી એડ કરી લઈશું અને 2 નંગ ઝીણી સમારીની ડુંગળી પણ એમાં એડ કરી લઈશું. 2 નંગ લીલા મરચાંને સમારી એડ કરી લઈશું, થોડા લીલા ધાણા ઝીણા સમારી એમાં એડ કરી લઈશું. હવે અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી દાણાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એમાં સારી રીતે મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ થઈ જાય પછી એમાં 2 ચમચી તેલ એડ કરી લઈશું અને એમાં 1 ચમચી ઈનો એડ કરી તેને સારી રીતે ફેટી લઈશું. હવે ગેસ પર તવાને મૂકી તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને એમાંથી આ રીતે એક એક કરી આપણે નાસ્તો રેડી કરી લઈશું અને એક સાઈડે સતરાય એટલે ઉપર તેલથી ગ્રીસ કરીએ પછી એને પલટાવી લઈશું. તો એને બંને સાઈડેથી સારો એવો સાતળી અને તૈયાર કરી લઈશું. તો આ તૈયાર થઈ ગયો છે આપણો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.